મહીસાગર જિલ્લાના સૌ નાગરિકો માટે આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ ભેટ તરીકે 25 નવી બસો મોકલી છે. આ મહીસાગર જિલ્લાના નાગરિકો માટે આજે લોકાર્પણ કરવામાં આવ્યું. એ જ રીતે વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું. આપણી બસો સ્વચ્છ બસ બનાવવામાં આવી છે. બસ સ્ટેશનો સાફ રાખવા, બસ સ્ટેશનો આ શૌચાલયોની અંદર ખાસ કરીને નળ લીકેજ જે છે એ ગુજરાતભરના બસ સ્ટેશનો પર નળ લીકેજની કામગીરી ચાલુ છે. નળો રિપેરિંગ કરાવ્યા, નવા નળો નખાવ્યા અને આ જ રીતે આવનારા દિવસોમાં બસ સ્ટેશનોમાં વધુમાં વધુ સેવાઓ ઉપલબ્ધ કરાવવાની કામગીરી ચાલુ છે. આજે મહીસાગર જિલ્લા પોલીસને ખાસ અભિનંદન આપ્યા છે. ગુજરાતભરમાં એક્સિડન્ટો રોકવાને ખાસ કરીને જે ફેટલ થતા હોય છે એના ઉપર નિયંત્રણ કઈ રીતે લાવવું તે માટે છેલ્લા 1 વર્ષથી દરરોજ આ બાબતે નવી કામગીરીઓ ચાલુ છે.